મીઠડાભાઈ, તમારે શું સગા થાય છે? આ મારા સગા મમ્મી થાય. શું થયું તું એમને? ડોક્ટર સાહેબ ઈ છે ને મારા હગા હાવ થાય એમને છે ને આજ મેં પાણીનો હોજ સાફ કરવા ઉતાર્યા હતા તો ખબર નહીં અચાનક જ બેભાન થઈ ગયા અંદર જ તે. પછી મેં મારા હારાને બોલાવ્યા અને એમને પછી જેસીબી બોલાવી અને તો જેસીબીથી મેં ન આવ્યો ને પછી ઓલું ક્રેન ન આવે એ બોલાવીને બહાર કાઢ્યા ટાંકા બહાર. તઈ તો જોયું તો બેભાન થઈ ગયેલા અને કાંઈ બોલે નહીં ચાલે નહીં. પછી મારા હારા કે મીઠડી બટા ડોક્ટર સાહેબને ફોન કરીને ઘરે જ બોલાવી લે. પછી બધાને બોલાવ્યા. બરાબર છે બેન, હવે તમારા સાસુમાં કાંઈ રહ્યું નથી. જે વિધિ થતી હોય એ કરી નાખો, સ્વર્ગવાસી થઈ ગયા છે. ચાલો હું રજા લઉં છું. મારા આવું વહી ગયા, મને કાંઈ કહેવાય ન રહ્યા. હે ભગવાન તને હું બીજું મારા આવુંને ઉપાડી લીધા. બસ મીઠડી વહુ બટા, રોસો નહીં હવે. આખરે ભગવાનને ગમ્યું તે ખરું, જે થઈ ગયું એ હવે. હાલ મીઠડા બટા, હગાવાલાને ફોન કરી દે અને બધા ભાઈઓને બોલાવીને ઠાઠડીની તૈયારી કરો. દિયાતમાં પેલા હળગાઈ દેવી તાર માને. હા પપ્પા, રોસો નહીં કોઈ. મીઠડી તું ચૂપ થઈ જા, હું બધાને ફોન કરી દઉં છું અને ઠાઠડી તૈયાર કરી દઉં છું. ભગવાનને જે સારું લાગ્યું એ કર્યું. હારા માણસની ન્યાય જરૂર છે ને. મારે મમ્મી વહી ગયા ભાભી. બસ લીંડીબેન બસ, હવે રોશો નહીં હો. હું તમારી માં સમાન જ છું એમ જ સમજવાનું તમારે. હવે આપણે બે જ હળી મળીને આ ઘર સંભાળવાનું થાય છે. મીઠડી વહુ, તમારે દાણો કાઢીને બાન મોઢા મૂક દો અને હારે એક તુલસીનું પાન મૂક દો. પછી પાણીયારે એક દીવો કરી નાખો અને ઘરના બધાય બાને ફરતા ફરીને પગે લાગી લો છેલ્લી વાર. કોઈ રોતા નહીં, રામનું નામ લેજો અને આપણે ખુશી ખુશી બાને વિદાય આપવી. એ રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. મારા હાવ અમાર ઘરનું મોભી વહી ગયું. માર મમ્મી વગર કોને મમ્મી કહીશ. ભાભી મમ્મી વહી ગયા. લીંડી બટા હાવ ચૂપ થઈ જાઓ. મીઠડી બટા તું ચૂપ થઈ જા. હવે આ રામનું નામ લેવી તું ગાવી તો બાના આત્માને શાંતિ મળે. લગનનું ટાણું એક દી આવશે જીવરાજા, જાનું તારી જબરી જોડાવશે. રામ નામ સત્ય હે, ગુલાબ જાંબુ મસ્ત હે. ક્યાં છે ગુલાબ જાંબુ? મારે ખાવા છે. અલા એ આ મળદું તો બેઠું થયું. ભાગો અહીંથી, ભાગો મળદું બેઠું થયું, ભાગો. એ મમ્મીનું ભૂત થયું ભાભી, ભાગ અહીંથી ભાગ. એટલે મને મૂકીને ક્યાં ભાગ્યા બધા? ક્યાં જાવ છો? તમારી માં શું મૂકીને ક્યાં ભાગ્યા? કોઈ ભૂત નથી. એ ભૂતના પેટા ઉભા રહ્યો. યાર લે, આ મમ્મી તો ઊભા થઈને પાછા હુઈ ગયા. મને લાગે એમનો થોડોક જીવ રહી ગયો છે એટલે હવે હાવ વયો ગયો લાગે. ચાલો હવે ઉપાડો બધાય. એ રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એ શીકણા હવે મૂંગી નો મળજે હો. ગુલાબ જાંબુનું નામ લેતો નહીં, નકર તારી માં બેઠી થાય છે અને ગુલાબ જાંબુ બહુ વાલા હતા. એ ઓ કાકા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એ હાલો બાને અગ્નિદાહ આપી દો બટા. એ વેખલા ડોહા, તમારે ન હોય તમારા દીકરાને આગ સાંપવાની હોય. આમ પાછા આવો, આમ શરમ લગાડતા. એ મીઠડા, હું તમારા હારો આવું તો તારે બા હારે જતું રહેવું છે? સ્વર્ગવાસી થઈ જાવ. તું તો સ્વર્ગમાં નહીં, તું નરકમાં જઈશ. બા તો સ્વર્ગમાં જાય છે. એમ નથી કેતી મીઠડા હું તમને, હું અગ્નિદાહ હારો આપવા આવું એમ કહું છું. ના કઈ જરૂર નથી. તારી માં મરે ને તાર દેવા જાય જેવા. જોજે હો મીઠડા બટા, મળદું ઊભું ન થઈ જાય. એવું લાગે સાઈથી એકાદ પાણો મૂક દે. યા હો માસી, મૂકવો જ પડશે. આ તો બા કહેવાય, કઈ નક્કી ન કહેવાય. ઊભા થઈ જાય. હાલો હવે મીઠડા, બાનો તોલોય ફોડી નાખાય રે, નહીતર હળ દઈને હળકશે નહીં. હાઉ માસી, હાસી વાત કીધી. બાની ખોપડી અમથું મજબૂત હશે. ગામ આખાની પંચાયત કરીને મજબૂત બનાવી દીધી છે, એકદમ કઠણ પાણા જેવી. તારી માનો ધંધો જ ઈ હતો. આખો દી ઓટલે બેઠી ગામની પંચાયત કરતી નકરી. ઓલી હું કરે, ફલાણી હું કરે, ઢીકડી હું કરે. હું તો કહું હારું વહી ગઈ. શેરી વાળાને તો શાંતિ થઈ જાહે. એ એવું ન બોલો પપ્પા, ગમે એવી હતી પણ મારી મમ્મી હતી. હવે એના વગર તો હું હાવ એકલી થઈ જઈશ. એ લીંડી બેન, હવે હાવ ચૂપ થઈ જાય હો. એટલો બધો પ્રેમ ન દેખાડો. હા, તમારી માં એટલી બધી કે હારી નથી જેટલા તમે વખાણ કરો. વખાણ કરવાના લાયક નથી જરાય. હા મીઠડી ભાભી, તું મૂંગીની મરજે હો. હવે મને દાઈત ચડે તારી ઉપર. મારી માં વહી ગઈ એટલે હવે તું પાવર કરીશ મારી ઉપર કા? એવું ન માનીશ. હા, મારો બાપ હજુ જીવે છે. એ ના લીંડી બેન ના, એવું ઊંધું ન લેશો. હું તમને એવું નથી કહેતી. તમે બહુ રોશો ને તો પાછા તમારા દાંત ભીડાઈ જાય, ખબર ને? પછી બાને પડતા મૂકીને તમને દવાખાને લઈ જવા પડશે.
હાલો હવે બા હળગી ગયા લાગે છે, હવે આપણે બધા નાઈ લેવી આ નદીમાં. એ મીઠડા બટા સેલે છે ને, તું બાના ફૂલ લઈ લેજે ઓલી રાખમાંથી, પછી બાનું બારમું કરી નાખ્યું ને એટલે તું એને ગંગા નદીમાં જઈને પધરાઈ દેજે, એટલે બાનો હાથમાં ક્યાંય ભટકતો ન રહે.